નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા બસ ડેપો પર બપોરના સમયે મુસાફરોની ભીડ વચ્ચે એક ગઠિયો સિનિયર સિટીઝન મહિલાનો અછડો લૂંટીને ફરાર થઈ ગયો હતો. દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા કૃષ્ણાબેન પરમાર ગઈ તારીખ 23મીએ બપોરે પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા. જે દરમિયાન પ્લેટફોર્મ નંબર 10 પર એક બસ આવતા પતિ બોર્ડ વાંચવા ગયા હતા અને તે દરમિયાન એક ગઠિયો તેમના ગળામાંથી 1 તોલાની ચેન લૂંટી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સયાજીગંજના પીઆઈ ZN ધાસુરા અને ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ગઠિયાની ઓળખ કર્યા બાદ તેને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિશાલ વસંતભાઈ પટેલ ને ઝડપી પાડી સ્કૂટરની ડિક્કીમાંથી અછોડો, રોકડા ₹13,000 અને મોબાઈલ કબજે કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.